મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 7.4માં પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 4 જોવાના છે. બરાબર. તો પ્રશ્ન નંબર 2 જોતા પહેલાં આપણે પ્રશ્ન નંબર 1માં થોડું આપણું બાકી રહી ગયું હતું એ આપણે જોઈ લઈએ. તો પ્રશ્ન નંબર ફર્સ્ટનો સીમાં આપણે સંખ્યા રેખા દોરી હતી. એમાં આપણે 2/6, 4/6, 8/6 અને 6/6 આપણે દર્શાવવાના છે. બરાબર. તો આપણે જે સંખ્યા રેખા દોરી હતી તેમાં તમારે શું કરવાનું, જે આપણને કિંમત આપેલી છે તેના ઉપર આ રીતે માર્ક કરી લેવાના. બરાબર. એટલે કે 2/6 છે, અહીં 4/6 છે, ત્યાર પછી 8/6 છે. બરાબર. આને લંબાવી લેવાના, થોડું તમારે સ્પેસ આપી લેવાનું. ફરી એક વખત આપણે દોરી લઈએ તો 0, 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6, 7/6, બધું જ તમારે શું કરવાનું, પેન્સિલથી ડ્રો કરવાનું છે. બરાબર. તો જે સંખ્યા આપેલી હોય આપણે કેન્સલ કરીએ, જે સંખ્યા આપેલી હોય એના ઉપર તમારે આ રીતે ડોટ કરી લેવાના. બરાબર. 4/6, 8/6 અને 4/6. દરેક વસ્તુ તમારે પેન્સિલથી દોરવાનું છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ લઈએ. તો પ્રશ્ન નંબર 2, નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેતો મૂકો. હવે જુઓ, એ નંબરમાં 3/6 છે અને 5/6 છે. બંનેનો છેદ સરખો છે. જ્યારે છેદ સરખો હોય તો શું જોવાનું, અંશ જોવાનો. તો જેનો અંશ મોટો તે કિંમત મોટી. 3 અને 5માં મોટી સંખ્યા કઈ થાય, 5. 5 મોટો થાય એટલે કે આ કિંમત જે છે એ મોટી થાય. એટલે જવાબ શું આવશે એમાં, લેસ ધેન. ત્યાર પછી અહીં શું છે, તો અંશ સરખો છે. બરાબર. અંશ સરખો છે તો શું જોવાનું, છેદ. તો જેનો છેદ નાનો, જેનો છેદ નાનો, તો 7 અને 4માં નાનો કયો છે, 4 નાનો છે. જેનો છેદ નાનો તે સંખ્યા મોટી. બરાબર. એટલે મોટો શું થાય, આ થાય. બરાબર. 1/4 મોટો થાય તો જે સંખ્યા મોટી એની સાઈડ મોડું ખુલ્લું. હવે જુઓ, અહીં છેદ સરખો છે. બરાબર. 5 અને 5 સરખો છે. જ્યારે છેદ સરખો હોય તો તમારે શું જોવાનું, અંશ જોવાનું. અંશમાં શું જોવાનું પાછું, કે જેનો અંશ મોટો તે કિંમત મોટી. 4 અને 5માં મોટી સંખ્યા કઈ થાય, 5 મોટી. બરાબર. 5 મોટો છે એટલે આ કિંમત કેવી થાય, 5/5 મોટી થાય. એટલે આ સાઈડ મોડું ખુલ્લું આવશે, એટલે લેસ ધેન લખાશે. ત્યાર પછી અંશ સરખો છે. બરાબર. 3 અને 3 અંશ સરખો છે તો તમારે શું જોવાનું, છેદ. છેદમાં શું જોવાનું પાછું, કે જેનો છેદ નાનો. તો 5 અને 7માં નાના કોણ, 5. તો જેનો છેદ નાનો તે આખી સંખ્યા કેવી થાય, મોટી થાય. એટલે કે 3/5 કેવો થાય, મોટો થાય. મોટો થાય એટલે કે આ બંને સાઈડ મોડું ખુલ્લું આવશે, એટલે શું લખાશે, ગ્રેટર ધેન. બરાબર. હવે પ્રશ્ન નંબર 3 જે છે, આવી જ તમારે કોઈ પણ 5 જોડ બનાવવાની છે અને તેમાં યોગ્ય સંકેત મૂકવાના છે. બરાબર. તો તમારે જાતે કરી લેવાના. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જે છે, નીચેના અપૂર્ણાંકોની આકૃતિઓ જોઈ લેસ ધેન અથવા ગ્રેટર ધેન અથવા બરાબરના સંકેતો મૂકો. બરાબર. તો આ પ્રમાણે આપણને આપેલી છે આકૃતિ અને તેના પરથી આપણે કુલ આપણા પાસે A થી E સુધીના પ્રશ્ન છે એ આપણે કરવાના છે. બરાબર. તો આપણા પાસે અહીં A થી E સુધીના પ્રશ્ન છે. તો સૌથી પહેલાં એ નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. બરાબર. તો એ નંબરમાં પ્રશ્નમાં જુઓ, અહીં શું છે, અંશ સરખો છે. બરાબર. અંશ સરખો છે તો તમારે શું જોવાનું, કે છેદ જોવાનું. તો છેદમાં શું જોવાનું પાછું, કે જેનો છેદ નાનો, જેનો છેદ નાનો તે સંખ્યા કેવી થાય, મોટી થાય. તો 3 અને 6માં નાના કોણ છે, 3. 3 નાના હોવાથી આ જે સંખ્યા છે 3/6 એ મોટી થશે. મોટી થશે એટલે આ સાઈડ મોડું ખુલ્લું આવશે, એટલે આવશે લેસ ધેન. ત્યાર પછી બી નંબરમાં 3/4 અને 2/6. બરાબર. તો આ પ્રમાણે અહીં અંશ પણ સરખો નથી અને છેદ પણ સરખો નથી. તો એમાં આપણે અવયવ પાડવું પડશે. બરાબર. અવયવ પાડવા માટે આપણે 3 રીત શીખવેલી છે. કાં તો તમારે છેદ સરખો કરવાનો છે, કાં તો તમારે અંશ સરખો કરવાનો છે. અને ત્રીજી રીતમાં શું છે, તમારે ભાગાકાર કરી લેવાના અને જે કિંમત મોટી આવે છે એ આપણે જવાબમાં લખી લેવાના. બરાબર. તો આપણે સરળ રીત માટે આપણે એમાં ભાગાકાર કરી લઈએ કે 3/4 છે અને 3/4 છે અને 2/6 છે. બરાબર. તો આપણે ભાગાકાર કરી લઈએ. તો 3/4 એટલે કે આ રીતના થશે અને 2/6 એટલે આ રીતના થશે. બરાબર. 0 અને 0, 0.0.
0 પોઈન્ટ, બરાબર. 4ના ઘડિયામાં 30 કરતાં નાની સંખ્યા, બરાબર. 4 સટામ 28, બરાબર. 2 આવશે અને 6 દુ 12, 6 ટાળી 18 આવશે, બરાબર. શેષ 2 વધે છે. હવે 0.7 અને 0.3માં મોટી સંખ્યા કઈ થાય? 0.7. 0.7 એ કોનો આન્સર છે? 0.3નો આન્સર છે, બરાબર. પોઈન્ટવાળો ભાગાકાર કરવું એકદમ ઇઝી છે. જો અંદરની સંખ્યા નાની હોય તો તમારે 0 મૂકી લેવાના. 6 કરતાં 2 નાના છે એટલે તમારે 0 મૂકી લેવાના. જ્યારે 0 મુકાય છે ત્યારે તમારે શું કરવાનું? પોઈન્ટ, શૂન્ય અને પોઈન્ટ મૂકી લેવાના. શૂન્ય અને પોઈન્ટ મૂકી લેવાના. તો 3/4 જે છે એ આપણી સંખ્યા મોટી થાય છે એટલે આપણે જે સંખ્યા મોટી તેને સાઈડ મોડું ખુલ્લું આવશે. ત્યાર પછી સી નંબરમાં 2/3 અને 2/4. હવે જુઓ, અંશ સરખો છે. અંશ કેવા છે? સરખા છે. તો શું જોવાનું? છેદ. છેદમાં પાછું શું જોવાનું? કે જેનો છેદ નાનો. 3 અને 4માં નાના કોણ છે? 3. જેનો છેદ નાનો તે સંખ્યા મોટી. 3 નાનો હોવાથી 2/3 કેવી થાય? સંખ્યા મોટી થાય. અને જે સંખ્યા મોટી તેને સાઈડ મોડું ખુલ્લું આવશે એટલે કે ગ્રેટર ધેન જવાબ આવશે, બરાબર. ત્યાર પછી હવે એમાં જુઓ, 6/6 છે અને 3/3 છે. તો બંનેમાં જવાબ કેટલા આવશે? 1 આવશે, બરાબર. 6/6 છે. 6/6 છે અને 3/3, બરાબર. એટલે કે આ 6 કેન્સલ કરે તો 1 આવશે, 3 કેન્સલ કરે તો 1 આવશે. એટલે 1 પછી બોક્સમાં આપણે લખવાનું છે ને 1, તો ઇક્વલ ટુની સાઇન આવશે, બરાબરની નિશાની આવશે, બરાબર. આવું ના સમજાય તો જુઓ, અહીં 6 અને 6 કેન્સલ તો 1, 3 અને 3 કેન્સલ તો 1, બરાબર. તો જવાબ શું આવશે? બરાબરની નિશાની આવશે, બરાબર. હવે જુઓ, અહીં 5/6 અને 5/5. તો અહીં અંશ સરખા છે. અંશ કેવા છે? સરખા. તો અંશ સરખા હોય ત્યારે તમારા છેદ જોવાના. તો જેનો છેદ નાનો તે સંખ્યા મોટી. તો 5 અને 6માં નાના કોણ છે? 5. 5 નાના હોવાથી આ જે સંખ્યા છે એ મોટી થશે. જે સંખ્યા મોટી તેની સાઈડ મોડું ખુલ્લું એટલે કે આવશે લેસ ધેન, બરાબર. તો આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 4 જે છે એ અહીં પૂર્ણ કર્યા છે. પ્રશ્ન નંબર 5 જે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.